રાજકોટના વેપારી ચિરાગ અશોક રૂપરેલિયાની પાર કરેલી ગાડીના પાછળની સાઈડના કાચની તોડી તેમાં રાખી દાગીના સાથેનો થેલો ચોરી થઈ ગયો. આ અંગે તત્કાલ જૂનાગઢ સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા તપાસ શરૂ કરી, જેમાં એક શંકાસ્પદ કાર્ડના આટાફેરા જોવા મળ્યા હતા. રૂપિયા 10.55 લાખની ચોરી કરીને ભાગી રહેલ ધર્મનો પોલીસે પીછો કરી ગોંડલ નજીકથી મુદ્દામાલ સાથે તમામ દાગીના સાથે ઝડપી લીધો હતો. આ બાબતની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને આશરે રાત્રે 12 વાગ્યે મળેલ હતી, જેથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરા વધુ તપાસ કરતા જાણવા મળેલ કે આરોપી છે રાજકોટથી આવેલ હતો અને એની વધુ તપાસ કરતા અમે 2 ટીમ પાડેલ હતી, જેમાં એક ટીમ છે એ સીસીટીવી કેમેરા પર ફોકસ કરેલ હતું અને બીજી ટીમ છે કે જેણે રાજકોટ રવાના કરેલી હતી. અને એના આધારે ખ્યાલ આવ્યો કે આ જે કંઈ પણ વ્યક્તિ છે એ રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આશાપુરા જે કંઈ પણ ચોકડી છે ત્યાં રહેવાસી હતો અને લોકેશનના આધારે અમને ખ્યાલ આવતા એની વોચમાં બેસેલ હતા અમારો સ્ટાફ. આરોપીનું નામ છે ધરમ જશવંતભાઈ ધાંધલ, જેણે આ ચોરીને અંજામ આપ્યો હતો અને જેની ધરપકડ આજે સવારે કરી લેવામાં આવી છે અને 100% મુદ્દામાલ રિકવરી કરી લેવામાં આવેલ છે. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે